વેલકમ મિત્રો, માય જીએસટી મિત્રમાં હું ભૂમિ મહેતા ફરી એકવાર આપનું સ્વાગત કરું છું. આજે આપણી સાથે જીએસટી મિત્ર અક્ષત વ્યાસ ઉપસ્થિત છે. અક્ષત વ્યાસ કે જે ભારતના વિખ્યાત એડવોકેટ છે, ધ કમર્શિયલ ટેક્સ પ્રેક્ટિશનર એસોસિએશન જામનગરના પ્રમુખ છે, ધ ગુજરાત સેલ્સ ટેક્સ બાર એસોસિએશન કે જે ગુજરાતના વકીલોની નામાંકિત સંસ્થા છે એના તે જીએસટી કમિટીના કન્વેનિયર છે. આ ઉપરાંત એમણે ટેક્સ વિષયક ઘણા પુસ્તકો લખ્યા છે, ન્યૂઝપેપરમાં આર્ટિકલ્સ આપ્યા છે અને એના ઉપર ઘણા બધા સેમિનારમાં વક્તવ્યો પણ આપ્યા છે. એના સિવાય અક્ષતભાઈએ ઘણા બધા લોકોને ટેક્સ વિશે માર્ગદર્શન પણ આપ્યું છે. તો વેલકમ અક્ષતભાઈ. હવે બીજો પ્રશ્ન એવો છે કે આપણા એક જીએસટી મિત્રને ભારતના 3 રાજ્યોમાં બ્રાન્ચ છે. તેમનું ઉત્પાદન યુનિટ માત્ર ગુજરાતમાં જ છે, બાકી બંને બ્રાન્ચમાં તેઓ માલ મોકલે છે ત્યાંથી અને ગુજરાતમાંથી પણ માલનું વેચાણ થાય છે. તેઓની વેરાની જવાબદારી શું હશે? અચ્છા, આ સંજોગોમાં એવું કહી શકાય કે એક વેપારી કે જે ગુજરાતમાં રહેલો છે, ગુજરાતમાં જ માલનું ઉત્પાદન કરે છે, તે રાજસ્થાન અને મધ્યપ્રદેશ, આપણા પ્રશ્નમાં કયા 2 રાજ્ય છે એ લખેલ નથી, પણ એ વસ્તુ મટીરિયલ પણ નથી કરતી. પણ આપણે માની લઈએ કે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પણ એ માલ વેચે છે અને ત્યાં પણ પોતાની ઓફિસ અથવા દુકાન ધરાવે છે. અહીંયાથી ગુજરાતમાં ઉત્પાદન કરીને ઉત્પાદિત માલ રાજસ્થાન મોકલે છે. આજ દિવસ સુધી સેન્ટ્રલ સેલ્સ ટેક્સ કાયદામાં એવી જોગવાઈ હતી કે આને બ્રાન્ચ ટ્રાન્સફર ઉપર કહેવાતા હતા અને બ્રાન્ચ ટ્રાન્સફર ઉપર કોઈ ટેક્સ લાગતો ન હતો. સામે બ્રાન્ચ પાસેથી એફ-ફોર્મ મંગાવવાના હતા અને આ બધી પ્રણાલીઓ હતી. હવે જીએસટીના કાયદામાં એફ-ફોર્મ અને બ્રાન્ચ ટ્રાન્સફરનો કોન્સેપ્ટ થોડોક અલગ રીતે જોવામાં આવેલ છે. એફ-ફોર્મનો કોન્સેપ્ટ નિકાલી દેવામાં આવેલ છે અને ગુજરાતમાંથી ગુજરાતનો જ વેપારી પોતાની મહારાષ્ટ્રની બ્રાન્ચને માલ મોકલે કે રાજસ્થાનની બ્રાન્ચને માલ મોકલે વેચવા માટે. આને વેચાણ કોઈ સંજોગોમાં નથી કહેવાતું, છતાંય જ્યારે વેચવા માટે માલ મોકલે અથવા તો કોઈ પણ ઉપયોગ માટે માલ મોકલે તો આ માલની રકમ ઉપર જીએસટીની જવાબદારી આવશે. આ સંજોગોમાં આઈજીએસટીની આવશે, કારણ કે એક રાજ્યથી બીજા રાજ્યમાં માલ જાય છે.